નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું વિજ્ઞાનનું 28 ફેબ્રુઆરીના પેપર હતું તેમાં કેટલા માર્ક્સનું પૂછાયું એ જોવાના છે વિદ્યાર્થી મિત્રો, ને એ પણ પ્રૂફ સાથે. વિદ્યાર્થી મિત્રો 28/2/2026ના પેપરમાં આપણા આઈએમપીમાંથી જેમાં લિમિટેડ વિડીયો તો લિમિટેડ પ્રશ્નો હતા અને પ્રશ્નો ખાસ કરીને રિપીટ હતા. 5-6 વિડીયા બનાવ્યા, 5 વિડીયા એમાંથી માત્ર કેટલું પૂછાયું છે તો એમાંથી વિદ્યાર્થી મિત્રો 72 માર્ક્સનું પૂછાયું છે બેઠું. ને વાત કરીએ કે ફેરવીને તેવી ટાઈપના કેટલું પૂછાયું તો તેમ 76 થી 77 માર્ક્સનું પૂછાયું છે અને જનરલ વિકલ્પ સાથે ગણીએ તો આરામથી 85 થી 86 માર્ક્સ જેવું પૂછાયું છે. તો હવે આપણે પ્રૂફ જોઈએ. તો પ્રૂફ હું તમને દરેક વિડીયોનું બતાવીશ અને દરેક વિડીયો કયા વિડીયામાંથી આવ્યું છે તે. વિદ્યાર્થી મિત્રો માત્ર આપણા 2 મોસ્ટ આઈએમપી જેણે પેપર કર્યા છે એને 50 માર્ક્સનું એમાંથી પૂછાયું છે, માત્ર 2 મોસ્ટ આઈએમપી પેપરમાંથી. તો વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ પ્રૂફ. તો પહેલો જ પ્રશ્ન તમારે વિભાગ ડીમાં આવ્યો હતો કે માનવનું પાચન તંત્ર હતો, પાચન તંત્રના આકૃતિના નામ નિર્દેશવાળા ભાગો હતો. તો એ પ્રશ્ન આપણે પેપર સ્ટેટ એન્ડ સાયન્સ મોસ્ટ આઈએમપી પેપર હતો તેમાં આ પ્રશ્ન મૂકેલો હતો. આપણા ખાલી પેપર મોસ્ટ આઈએમપી 2 પેપર હતા એમાંથી 54 માર્ક્સ જેવું પૂછાયું છે. તો આ પ્રશ્ન પણ તમે બેઠો જોઈ શકો છો. દરેક એબીસીડીના નામ નિર્દેશવાળા નામ નિર્દેશિત કરો તો આ બેઠો ક્વેશ્ચન આવ્યો. પછી બીજો ક્વેશ્ચન જોઈએ તો સામાન્ય ઘરેલું પરિપથમાં રેખા ચિત્ર દોરીને સમજાવો. તો 4 માર્ક્સમાં એક આ પ્રશ્ન હતો. તો આપણા આઈએમપીમાં આ ક્વેશ્ચન હતો મોસ્ટ આઈએમપી પેપરમાં કે ઘરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ દોરી સમજાવો. વિદ્યાર્થી મિત્રો તમારે પ્રૂફ અંદર આ દરેક વિડીયો હાલ પણ ચેનલમાં ઉપલબ્ધ છે. 11,000 વિદ્યાર્થીઓએ આ પેપર જોઈ નાખ્યું છે અને તેમને સારા માર્ક્સ આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો જો તમે પણ બીજા કોઈ પેપર, હવે ગણિતનું પેપર હજુ બાકી છે, અંગ્રેજીનું પેપર બાકી છે, તો તેમાં આ ભૂલ ન કરતા આપણા દ્વારા જે આઈએમપી આપવામાં આવે છે તેમાંથી જ આવવાનું છે. દરેક આઈએમપી કરી લેવા, મોસ્ટ આઈએમપી પેપર કરી લેવા. જેણે 11,000 વિદ્યાર્થીઓએ આ પેપર જોયું છે તેને 100% ફાયદો થયો છે અને આ મોસ્ટ આઈએમપી પેપરમાંથી જ પૂછાયું છે. અને વિદ્યાર્થી મિત્રો આપણા ચેનલમાં જે લિમિટેડ પ્રશ્ન હોય છે તેમાંથી પૂછાય છે. પછી જોઈએ તો અવરોધોનું શ્રેણીને સમાંતર જોડાણને તેનો સમતુલ્ય. વિદ્યાર્થી મિત્રો કેટલાય પ્રશ્નો તો બેઠા આવ્યા છે, 50 થી 60% પ્રશ્નો તો બેઠા આવ્યા. અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર તારો. તો આપણા 20 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનમાં તમે જોઈ શકો છો કે અવરોધના સમાંતર જોડાણ સમજાવી તેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર લખો. તો આપણા ચેનલમાં તમે બીજો એક વિડીયો આઈએમપી પેપરનો જોઈ શકો છો. તેમાં સમાંતર અને શ્રેણી બંને મેં કહ્યું હતું. તો શ્રેણી અને સમાંતર એ પણ વિડીયો તમે ઉપલબ્ધ છે મોસ્ટ આઈએમપી પેપરનો, તો તેમાં પણ તમે જોઈ શકશો. પછીનો ક્વેશ્ચન છે માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશયુક્ત આકૃતિ દોરો. તો તે પણ તમે આઈએમપી આમાં જોઈ શકો છો, સ્ત્રીના પ્રજનન તંત્રની નામ નિર્દેશ આકૃતિ દોરો. તો આ પણ બેઠો ક્વેશ્ચન. પછી છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે. તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે, મોસ્ટ આઈએમપી પેપરમાંથી આ પણ ક્વેશ્ચન પૂછાયો હતો. પછી છે પોષક સ્તરો એટલે શું, એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમના વિવિધ પોષક સ્તરો જણાવો. વિદ્યાર્થી મિત્રો બેઠો એક પણ શબ્દનો ફેરફાર કર્યા વગર આ બેઠો ક્વેશ્ચન આપણા મોસ્ટ આઈએમપી પેપરમાં હતા. પોષક સ્તરો એટલે શું, આહાર શૃંખલામાં તેમના વિવિધ પોષક સ્તરોનું મહત્વ જણાવો. પછી ઓઝોન સ્તર એટલે શું અને તે તો ઓઝોન સ્તરનો ક્વેશ્ચન પણ તમે જોઈ શકો છો, તેની અગત્યતા. આપણું એક બીજું મોસ્ટ આઈએમપી પેપર હતું એમાં અગત્યતા પણ હતી, તમે જોઈ શકો છો. પછી છે વાહક તારનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે. તો આપણા મોસ્ટ આઈએમપી પેપરમાં આ પણ પ્રશ્ન હતો, વાહક તારનો અવરોધ કયા પરિબળો પર આધાર રાખે છે. અને પછી જે ફ્લેમિંગોનો ડાબા હાથનો નિયમ લખો. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઓફ ક્વેશ્ચન બેઠા આપણા પેપરમાંથી જ આવ્યા હતા, આઈએમપી પેપરમાંથી જ આવ્યા. તમે આ વિડીયોનું પ્રૂફ પણ જોઈ શકો છો. ફ્લેમિંગોનો ડાબા હાથનો નિયમ, ફ્લેમિંગોનો ડાબા હાથનો નિયમ. પછી જે તફાવત આપો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થ. તો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થ. પછી નિવસન તંત્ર એટલે શું, તેના ઘટકો જણાવો. તો નિવસન તંત્ર એટલે શું, તેના ઘટકો. વિદ્યાર્થી મિત્રો દરેક બેઠા પ્રશ્નો આવ્યા છે. આવી ભૂલ તમે બીજા ઢંગને કરતા. અને આ પ્રશ્નો આ ગણિતના પેપરમાં, અંગ્રેજીના પેપરમાં, સંસ્કૃત, હજી સામાજિક તમારે પેપર બાકી છે તેમાં પણ આપણા આઈએમપીમાંથી આવવાનું છે. તો દરેક આપણા વિડીયો જોવાનું ભૂલતા નહીં. પછી ક્ષારણ એટલે શું, તેને અટકાવવાના ઉપાયો. તો મોસ્ટ આઈએમપી પેપરમાં તમે જોઈ શકશો ક્ષારણને અટકાવવાના ઉપાયો. આ પણ ક્વેશ્ચન બેઠો આવ્યો. પછી છે માનવના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશયુક્ત આકૃતિ દોરો. તો આપણે આ પણ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી પેપરમાં હતો, માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશયુક્ત આકૃતિ દોરો. પછી જે માનવ ઉત્સર્જન તંત્રના કોઈ પણ 4 ભાગો. તો દ્રષ્ટિ વિદ્યાર્થી માટે પણ બેઠો આવ્યો છે.
પછી છે તફાવત આપો ધમની અને શીરા. તો આમાં પણ તમે 20 મોસ્ટ આઈએમપીમાં તમે જોઈ શકશો ધમની અને શીરા. વિદ્યાર્થી મિત્રો આપણે લિમિટેડ આઈએમપી આપ્યા હતા અને એમાંથી મોટા ભાગનું પૂછાયું છે. પછી છે યૌવન આરંભ દરમિયાન છોકરાઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે. તો આ ક્વેશ્ચન પણ બેઠો આવ્યો છે, છોકરાઓ અને છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળે છે. પછી છે મેન્ડલના વટાણા. વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પણ બેઠા આવ્યા છે. આપણે હેતુલક્ષીના સેશન લીધા હતા MCQ ખરા ખોટા, એ પણ સેશન 6-7 હજાર વિદ્યાર્થીઓએ જોઈ મૂક્યા છે અને એમાંથી પણ પૂછાયું છે. અને આપણું આઈએમપી પેપર 11,000 વિદ્યાર્થીઓ જે જોયું હતું ને 11,000 વિદ્યાર્થીઓને ફાયદો પણ થયો છે. તો મેન્ડલના પ્રયોગો વાળો ક્વેશ્ચન આ દેખો, બેઠો ક્વેશ્ચન આપણે કરાવ્યો હતો અને સંપૂર્ણ સોલ્યુશન પણ આપ્યું હતું. અને પછી છે ક્વેશ્ચન 1 કિલો વોટ બરાબર ખાલી જગ્યા જૂલ. વિદ્યાર્થી મિત્રો આ પણ બેઠો ક્વેશ્ચન કરાવ્યો હતો અને આ ક્વેશ્ચન પણ બેઠો આવ્યો. વિદ્યાર્થી મિત્રો અહીં જે આઈએમપી આપવામાં આવે છે તે 100% પૂછાય છે. આટલા જ નહીં વિદ્યાર્થી મિત્રો, તમારે કેટલા 70 ઉપર માર્ક્સનું પૂછાયું છે, 70-72 માર્ક્સ ઉપરનું, અને એ પણ તમે જોઈ શકો છો. હું તમને વિડીયો કહી દઉં તો બે આપણા મોસ્ટ આઈએમપી પેપર 30 મોસ્ટ આઈએમપી, 20 મોસ્ટ આઈએમપી અને બીજા આપણે વિભાગ વાઇઝ આઈએમપી અને હેતુલક્ષીનો સેશન, એટલા માત્ર પ્રશ્નો. અને એમાં કેટલા હવે ટોપ 20 મોસ્ટ આઈએમપી, ટોપ 30 મોસ્ટ આઈએમપી છે, તો એમાંથી 50-60% તો રિપીટ ક્વેશ્ચન હતા. તો તમને અહીં મેં ટોટલ ક્વેશ્ચન કેટલા આપ્યા છે, તો ક્વેશ્ચન 70-80 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપ્યા હતા અને એમાંથી પૂછાયા છે કેટલા ક્વેશ્ચન, તો તેમાંથી 45 ક્વેશ્ચન બેઠા પૂછાયા છે. અને આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, થોડા ઘણું ફેરફાર કરીને પૂછ્યા છે. એવા તો આખું પેપર જ આમ તો આપણા આઈએમપીમાંથી જ આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે ભૂલ ના કરતા બીજા પેપરમાં. અને ગણિત નું પેપર હજુ બાકી છે, અંગ્રેજીનું પેપર બાકી છે, સામાજિકનું પેપર, તો તેમાં આપણે આઈએમપી કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો જો તમને ફાયદો થયો હોય આ વિડીયો જોયા પછી અને તમારે વિજ્ઞાનમાં ફાયદો થયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને પ્લીઝ લાઇક કરજો અને કોમેન્ટમાં જણાવજો તમારો અભિપ્રાય. થેન્ક યુ સો મચ.